નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે ટેટના પ્રમાણપત્રની મુદત જે વધારવામાં આવે છે તેના લગતું એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે. તો તે પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો કે જેમને ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષા આપી હતી 2023ની અંદર લેવામાં આવેલી જે પરીક્ષાઓને જે પાસ કરે છે તેમના પ્રમાણપત્રની મુદત વધારવામાં આવે છે તેને લગતું એક આ પરિપત્ર છે. તે વિશેની ખાસ આપણે વિગતવાર માહિતી જોઈશું. તો મિત્રો, વિડીયોની અંદર પહેલી વખત આવ્યો તો વિડીયો ચેનલની અંદર પહેલી વખત આવ્યો ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. તો મિત્રો, ખાસ વાત કરીએ તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે સચિવાલય ગાંધીનગર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે તે પરિપત્ર વિશેની વાત કરીએ. પ્રસ્તાવનાની અંદર શું કહેવામાં આવે તે ખાસ આપણે જોઈએ કે આ વિભાગ તારીખ 27/4/2000 અંગેની ક્રમાંક હેઠળના ઠરાવથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષક ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ લેવાનો ઠરાવ્યો છે. આ ઠરાવ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષક તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ટેટ 1 ધોરણ 1 થી 5 અને ટેટ 2 ધોરણ 6 થી 8 માટે ફરજિયાત પાસ કરવાની રહેશે. ટેટ 1 અને ટેટ 2નું પ્રમાણપત્ર 5 વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. કે જે પ્રથમ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ટેટ 1 અને ટેટ 2 માટે, ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 જે પરીક્ષાઓ પાસ કરવાની હતી જે ભરતી માટે તેના પ્રમાણપત્રની માન્યતા 5 વર્ષ સુધી ચૂકવી કરવામાં આવી હતી. તો હવે ખાસ આપણે જે કયા સુધારા કરવામાં તે ખાસ વાત કરવામાં આવે. ત્યારબાદ જે તારીખ 6/6/2013ના વાંચના લીધા મુજબ 27/4/11ના ઠરાવ મુજબ નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો હતો કે શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા અવધિ 5 વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. એટલે કે 5 વર્ષ સુધી તમે તમારે ટેટ 1 અને ટેટ 2 આપી શકો છો. એની અંદર કોઈ પ્રયત્નો એવી કોઈ સંખ્યા નક્કી કરવામાં આવતી નહીં. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઈપણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારા અને સારા મેરિટ માટે એક કરતાં વધુ પરીક્ષા આપી શકશે. એટલે એક કરતાં વધારે વખત પણ તે 5 વર્ષની અંદર જો જાહેરાત આવે તો તેઓ પરીક્ષા આપી શકશે તેવું પહેલાં કહેવામાં આવ્યું હતું. પછી તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવાર ઈચ્છે તો શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક શિક્ષક માટે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માટે પણ આપી શકશે. આવું પહેલાં સુધારાની અંદર કહેવામાં આવ્યું હતું. હવે શિક્ષણ વિભાગના વંચાણના લીધા મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવ્યા મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી જોગવાઈ કરવામાં આવી હતી. અને હવે પછી શું કરે તે ખાસ આપણે જોઈએ. તાજેતરની અંદર નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગ કચેરી દ્વારા જે તારીખ 2/7/24ના પત્રથી ટેટ પ્રમાણપત્રની અવધિ અગ્ર નિર્ણય કરવા દરખાસ્ત કરેલ હતી, જે ટેટ 1-2ના પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગે નિર્ણય કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો હવે શું ઠરાવ કરવામાં આવે છે તે આપણે ખાસ જોઈએ. નવી મુદત વધારવામાં આવે છે તેના વિશેના ઠરાવની આપણે ખાસ વાત કરવામાં આવે તો આ વિચારણાને અંતે ટેટ 1-2ના પ્રમાણપત્રની માન્યતા અવધિ બાબતમાં આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે કે વર્ષ 2023ની અંદર લેવાયેલ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયાની તારીખથી 5 વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનો માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે. એટલે કે 2023ની અંદર જેમણે ટેટ 1-2 પરીક્ષા પાસ કરી છે તેનું પ્રમાણપત્ર 5 વર્ષ સુધી માન્ય રહેશે. પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે જો નવી ટેટ લેવામાં આવશે ત્યાં સુધી માન્ય છે, પછી તે પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં. પરંતુ હજુ નવા ઠરાવ મુજબ એવું જાહેર કરવામાં આવે છે કે આ જે તમારું પ્રમાણપત્ર ઇસ્યુ થયું તે 5 વર્ષ સુધી માન્ય રહેશે. બીજું ખાસ જોઈએ તો આ વર્ષ થનાર વિદ્યાસહાયક ભરતીમાં વર્ષ 2023 પહેલાં જે ઉમેદવારોએ ટેટ પરીક્ષા પાસ કરેલ છે તેવા વર્ષ 2023 પાસ અને વર્ષ 2023માં ટેટ પાસ કરેલ છે તેવા તમામ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવાના રહેશે. એટલે કે જે ઉમેદવારે 2023ની અંદર ટેટ પરીક્ષા પાસ કરી છે તેવા ઉમેદવારોના જે શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર માન્ય ગણવાનું રહેશે. ત્યારબાદ વર્ષ 2023 પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં. એટલે કે જે ઉમેદવારે 2023ની ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ કરી છે તે ઉમેદવારોના શિક્ષકની કાયમી ભરતીની અંદર 2023ની માર્કશીટ માન્ય રહેશે, આગળ કોઈ પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં એવું નવા ઠરાવ મુજબ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ જો ઉમેદવાર નિયમ મુજબ વયમર્યાદામાં આવતો હોય તો
તો ભવિષ્યમાં યોજના ટેટ 1-2 પરીક્ષાની ભાગ લઈ શકશે. અને જો કોઈ ઉમેદવાર જેની નીત વયમર્યાદા છે 40 વર્ષની, તેની અંદર જો ઉમેદવારનો સમાવેશ થતો હોય તો ભવિષ્યની અંદર તે ટેટ 1-2ની પરીક્ષા આપી શકશે. આમાં વિભાગ 27/4 અને 6/6/2023ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે અને 22/10/2000ના સમાન ઠરાવથી રદ કરવામાં આવશે. તો આજે ઠરાવ જાહેર કરવામાં તે વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈ. અને આ ઠરાવ વિભાગ સરકાર ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 4/7/24થી નોંધની સરકારશ્રીને મળેલ મંજૂરીને સ્પર્શિત કરવામાં આવે છે. અને તે આપણે ખાસ શિક્ષણ વિભાગ દ્વારા આજે ઠરાવ જાહેર કરવામાં આવે તે વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર જોઈ. વિડીયો ગમ્યો તો વિડીયો શેર કરતા રહેજો, લાઇક કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.